ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય મુરલીધર. મારી યુટ્યુબ ફેમિલી કેમ છો? તમે બધા મજામાં જશો. મસ્ત મજાનું સવાર થઈ ગયું ને સવારની અંદર આજે આપણે બ્લોગની શરૂઆત થાય છે 7:30 વાગે. અને આપણે હે મિત્રો સોનગઢ બોર્ડરે, જે આપણે નવાપુરનું બોર્ડર બંધ છે ત્યાં હે મિત્રો ગુજરાત બોર્ડરે. તો અહીં આપણે પ્રિન્ટ કટવી છે, તો આપણે સવારમાં ઊભા હતા. તો હાલો હવે નીકળીએ કન્ટિન્યુ. તો મિત્રો આપણે પ્રિન્ટ કટવીને હાલતા થઈ ગયા છે પાછા. અને સવારમાં તો ભાઈ મોસમની શું વાત કરવી મિત્રો. તો મિત્રો આપણે પહોંચી ગયા હે સોનગઢ. અને આ હે ભાઈ જુનવાડી સોનગઢ નો કિલ્લો. આ સોનગઢ ગામ હે મિત્રો. હવે આવશે વ્યારા. મિત્રો આપણે પહોંચી ગયા છે વ્યારા. અને આ બાજુ છે ભાઈ વ્યારા ગામ. પેલા આવે સોનગઢ, આ પછી આવે વ્યારા, પછી આવે બારડોલી, પછી સીધું સુરત. એમ આવતા જાય બાજીપુરાનો બ્રિજ છે. અત્યારે હાલ્યા જાય આપણા વ્યારા બાયપાસમાં. મસ્ત મજાનું આપણે બાજીપુરાનું બ્રિજ વટીને સહયુગની પાસે સર્વોત્તમ હોટલ આવે છે. ત્યાં આપણે ચા પાણી પીવા માટે ઊભા છે મિત્રો. આ છે હોટલ. અત્યારે ભાઈ સુખનો સૂરજ ઉગતો આવે મિત્રો. સુખનો સૂરજ સામે દેખાય છે. હા સુખનો સૂરજ છે ભાઈ. આ છે હોટલ. તો હાલો મિત્રો મસ્ત મજાનો અંદર જાય, ચા પાણી પી લઈએ, પછી મળીએ. મિત્રો આપણે વટી ગયા છે બારડોલી. અને ભાઈ અત્યારમાં સુખનો સૂરજ મસ્તીનો ઉગતો આવે ને મિત્રો હમણાં એક્સપ્રેસ રોડ થઈ જાય અહીંથી ચાલુ. મિત્રો આ એક્સપ્રેસ છે ને ક્રીમ સુધી છે, હજી વાટસદ સુધી બને છે, હજી કામ આલે છે ભાઈ રસ્તાનું. એટલે અત્યારે ક્રીમ સુધી ચાલુ કર્યો. એટલે હવે આપણે આમ સુરત ફરવા ન જવું પડે, અહીંથી ચડાવેલી એટલે સીધા ક્રીમ. ચાલો મિત્રો હું તમને મળું સીધો એક્સપ્રેસમાં. હવે આપણે એક્સપ્રેસ ની અંદર ચડીએ છે. હા જાય હે ભાઈ સીધો એક્સપ્રેસ. આ બાજુ મુંબઈ જવાય, આ બાજુ દિલ્હી જવાય. એ એક્સપ્રેસ વિયોગો. આ આપણે વારસદ સુધી બનવાનું હોય મિત્રો. હજી કામ હાલે છે એમાં ભરોસે પુલિયાનું. તો હાઈવે હે ને દિલ્હી ટુ બોમ્બે બનવાનો હે, પણ કામ ચાલુ છે હજી. હવે ક્યાંક ફુલિયા ને એવું બધું બને છે. આપણે ચડી ગયા એક્સપ્રેસ ની અંદર. હવે આવી છે આપણે સાંજનો કરાવવાનો. હવે આપણે આમ સુરત ફરવા ન જવું. હવે આપણે એક્સપ્રેસ ઉતરવાનો છે. અને આ સામે તમને ટોલ નાકું દેખાય છે. ક્રીમ આવી ગઈ મિત્રો. આ સુરત વાળો હાઈવે જે સામે દેખાય છે. હમણાં હવે જો મિત્રો આ સીધો હાઈવે ચાલુ થવાનો છે, પણ હજી વાર છે ભાઈ. હજી કામ હાલે છે આગળ. હવે કામ પૂરું થાય તો હાઈવે ચાલુ થાય. હવે તૈયારી હોય વેલા મોડો થઈ જાય ચાલુ. હવે તો થોડું ઘણું કામ બાકી હશે. હવે મહિનોથી નહીં લાગે આ ચાલુ થતા. હવે આપણે અહીંયા પાછો એક ગન સાંજલો કરાવવો પડે. આ બંધ છે મિત્રો, આ ટોલ નાકું ચાલુ નથી. હવે આપણે ક્રીમથી સુરત વાળા
ઉપર ચડી ગયા છે ને ભાઈ આ છે સુરત વાળો હાઈવે. હવે વડોદરા સુધી બાકાજી કઈ છે આપણે. આમાં ટ્રાફિક જ જોવા જણા તમે ગમે ત્યારે હોય મિત્રો. આમાં બીજું કોઈ હોય જ નહીં આ રોડ ઉપર. તો ભાઈ ટ્રાફિક જ જોઈ નીકળી. કે મારે પીવું છે ડીઝલ, તો આપણે રાખીએ વિજય પંપમાં ડીઝલ પીવડાવવા માટે. તો અહીંયા આપણે ડીઝલ પીવડાવીએ છે વિજય પંપની અંદર. તો આમાં જાય આપણું ડીઝલ 10,000 ચાલો મિત્રો ડીઝલ તો જાય. આપણે ટાયર બાયર સેટું કરી નાખીએ ફટાફટ, પછી નીકળીએ પાછા. મળીએ મિત્રો કન્ટિન્યુ. વિજય પંપ આવેલો છે આપણે જે નવો એક્સપ્રેસ બન્યો છે ક્રીમ વાળો. ત્યાં તમે જ્યાં ક્રીમ ઉતરો એટલે ક્રીમથી આમ સુરત આમ આપણે વડોદરા સાઈડ આવ્યા આવો 1-2 કિલોમીટર એટલે પહેલો નહીં ને બીજો પંપ આવે છે ભારતનો. અહીંયા કંઈક મિત્રો દિવાળીની બક્ષીસ મળી જાય. ભાઈને પૂછીએ હું દિવાળીની બક્ષીસનું. હવે વારે ખેરે અહીંયા ડીઝલ લખીએ દિવાળીની બક્ષીસ કંઈક આપતા હતા અહીંયા ને એ ટવાલ તો કહેતો હતો કે દિવાળીનું આપણે કંઈક મળી જાય તો બક્ષીસમાં આપણે મળ્યો છે ટવાલ. તો આ મિત્રો મસ્ત મજાનો ટવાલ મળી ગયો છે આપણે વિજય પંપે. 15,000 ડીઝલ લખાયું ને એક ટવાલનો મેળ પડી ગયો. જ્યાં પંપે આપણે દિવાળી નજીક આવે કે દિવાળી વટી જાય ને જે પંપે જઈએ પંપે કહેવાનું ભાઈ દિવાળીની બક્ષીસ આપો એટલે બધાય ટવાલો આપે. બીજું કંઈ ન હોય. ટવાલની ટી શર્ટ. અમે ટી શર્ટ પહેર્યું એ તો લંડનનું હોય, બ્રેન્ડેડ માલ પહેર્યો ને. હાલો વધારે થયું મળી આગળ. વિજય પંપેથી ડીઝલ લખવીને હાલતા થઈ ગયા છે. અને ભાઈ સામી સાઈડ જો બાકાજી કી બોલે છે મિત્રો. જામો કામો જેઠવા આ તો કાંઈ મહિના માટે ઈ જ ભાઈ જોઈ. આ લાઈન લાગી જોવો તમે ખાલી સામે નીકળી. આ કઈ ન હોય તો જામ કરે બે મિત્રો. એક ગાડી પેલો થઈ હોય તો બહાર 3 ગાડી ઉભી રાખે છે એની. આ એના લીધે એટલું જામ છે ભાઈ. આપણે પહોંચી ગયા છે અંકલેશ્વર કવાડી બજાર. આ છે ભાઈ અંકલેશ્વર ની કવાડી બજાર. ગાડીના ટાયરથી ઇન્જિનથી માંડીને બધી વસ્તુ મળે બજારની અંદર. કવાડી બજારમાં હે ને મા બાપ સિવાય બધું મળે. જે જોતું હોય તમારે. ને ભાઈ આપણે તો કઈ ટ્રાફિક હજી તો નડી નથી મિત્રો. હવે નડે નહીં તો સારું ભાઈ ભગવાનની દયાએ. બાકી ઉઠે તો જા. બાકી તડકો તો હે નહીં ભાઈ. વરસાદ હે એલા વરસાદ હે નહીં તડકો હે. આમ બોલવા મિસ્ટેક થઈ જાય મિત્રો. આ લ્યો ઇન્જિન ઉપીડા કાઢે. આ સાંભળાની જીપ હે ભાઈ. ક્યારેક બોલવામાં આમ કે આમ થઈ જાય મિત્રો. તો ખોટું કોઈ ન લગાડતા. તો અત્યારે તડકો હે ફૂલ, વરસાદ હે નહીં. આપણે પહોંચી ગયા હે ભરૂચ. આ હે ભાઈ ભરૂચનો બ્રિજ પુલ જે કહેવાય મિત્રો. આ નરેન્દ્ર મોદીની દયા છે કે ભાઈ બને ગો. હજી સામે બને છે મિત્રો એક્સપ્રેસ. એ અહીંથી દેખાય. આ પુલ ઉપર આવે ને જેની એવી રોનક આવે કે તમે મુંબઈ આવે મુંબઈ. ને સામે બને છે મિત્રો. આમ આ પાણીની નદી બધી છે. એ આમ નદીને ઓલી કોના મિત્રો આમ સામે ઝૂમ કરી તો નહીં દેખાય. અત્યારે ઝાખું દેખાય છે અહીંથી. ના બને છે આપણો એક્સપ્રેસ નો પુલ. આ બાજુ બને મિત્રો. હમણાં પછી આપણે એક્સપ્રેસમાં થઈને જવાનું છે. પછી આ રોડ ઉપર આપણે નહીં આવવાનું. પછી તો એક્સપ્રેસ વાંચતા સુધી. તો આપણે પહોંચી ગયા છે ભરૂચ. અને ભરૂચ તો તમે કોઈ દી દીઠું નહીં હોય.
આપણે રોડ ઉપરથી જોઈએ છે ભરૂચની રોનક બાકી ભરૂચ પાસે છે મિત્રો. તમે એમ ન સમજતા કે ભરૂચમાં કોઈ નથી રહેતું. ભરૂચમાં માણસ એટલું જ રહે છે. હજી તો ભરૂચ સિટીમાં આપણે કોઈ દી નથી ગયા. આ તો બારણેથી જ જોઈએ છે. મિત્રો આપણે વડોદરા પહેલા પોર પૂગવા આવ્યા છે. મિત્રો આપણે કરજણ વૈટા છે અને પોર પૂગવા આવ્યા છે. બેને વેસમાં હે ભાઈ, ખાડા રેકાડીએ છે. હાલ જોઈ લ્યો મિત્રો, આ ખાડા આમાં પડી ગયા છે ભાઈ. ડ્રાઈવર ખાડો હોય. બાયપાસ આ હે મિત્રો વડોદરા નો બાયપાસ. નાનું એવું વડોદરા મારું, એનો બાયપાસ. પિસ્તોલ ની ગોલી ફૂટી અને ધૂળના સણરાટ્યું થયું. જોઈ લે ભાઈ, અવાજ આવે છે પટક પટક. આણીએ ટાયર ફાડી લીધું મિત્રો. આનું કામ લેવાઈ ગયું એકનું. હવે ગયું ફાટ્યું હોય, કઈ ઓલી સાઈડ નું ફાટ્યું હોય. પટાપટી થઈ ગઈ મિત્રો. હાલો ભાઈ, 50,000 ની નુકસાની. નવો જ નાખી દઈએ આખો જોટો. વડોદરા બાયપાસ માં બોર્ડ આવ્યો, અમદાવાદ 124 કિલોમીટર હે. વડોદરા બાયપાસ નો આપણે ઓવરબ્રિજ ચડ્યા અને હવે મારે કેવું હોય ત્યારે કે વડોદરા બાયપાસ સારામાં સારું છે ભાઈ. ટ્રાફિક નથી. જાવકમાં આપણે થોડીક એક ટ્રાફિક નડે છે તમને ઝીણા મોટી. બાકી અત્યારે આમ આવકમાં તો કઈ નથી. આ વડોદરા બાયપાસ મિત્રો હવે ધીરે ધીરે સજ દેખાય ભાઈ. વડોદરામાં આવો એટલે જેમ જેમ ગામ પાસ કરતા જાય એમ ગામ ને પાર્કિંગ દેખાતા જાય. તો હું એક ડાયલોગ બોલું, ગોધરા જીજે સતરા જાન કા ખતરા, એ બાત યાદ रखना वरना गोधरा में जाओगे तो जान का खतरा हो जाएगा. જાવકમાં હે ને જ્યાં 2 કલાક વડોદરા બાયપાસ માં પુલિયાને લીધે ટ્રાફિક જામ માં રહ્યા હતા ને, ત્યાં જ મિત્રો અત્યારે પાછા આપણે ટ્રાફિક માં હે. જોઈ લ્યો, અહીં જાવકમાં રાતે હતા ને આજે ખરા અહીંયા હે દીના બપોરે. અને પેલી તો ફૂલ વરસાદ હતો ને અત્યારે ફૂલ તડકો હે. બારણે નીકળીને ટ્રાફિક જામ બધી પાસ કરી નાખીએ. મળીએ પાછું આપણે આ પુલિયાને લીધે ભાઈ ટ્રાફિક જામમાં રહીએ છે. આ પુલિયો હાકડું આવે, માંથી 3 લાઈન આવે, અહીંયા 2 જ લાઈન થાય. અહીંયા 2 જ લાઈન પાસ થઈ શકે મિત્રો, 3 લાઈન તો પાસ થઈ ના શકે. અને માંથી જેમ દોયલ મુરત નાથી બધે પડ્યા જ આવે 3 લાઈન કરીને. પછી આ ગીરે ખબર હે કે હાકડું પુલિયો આવી જાય તો ભાઈ પહેલા લઈ લેવાય આ લાઈનમાં. હવે ખાડા આવે છે મિત્રો, ઠેકાડવા તો પડે ને થોડા ખાડા. હવે ટ્રાફિક નહીં નડે કે ટૂંકા પુલિયા સુધી જતી. હવે કઈ ટ્રાફિક નથી આગળ. પાર્સદ જવું હોય તો આમ ઉતરી જવાનું. આપણે જવાનું હોય અમદાવાદ, એટલે આપણે કપડવાનું હોય એક્સપ્રેસ આણંદ સુધી. આ આણંદ સુધી મિત્રો આપણે એક્સપ્રેસમાં ચડી ગયા. પાર્સદ જવું હોય તો આમ ઉતરી જવાનું, એટલે પાર્સદ વાળો. આપણે અમદાવાદ નો માલ, એટલે આપણે આમ જવાનું હોય. હમણાં એક્સપ્રેસ નો ટોલ નાકું આવશે આગળ.
તો મિત્રો આ વારસોડ વાળો છે જાય નીચેથી જો પોરબંદરીઓ આવે એ જાય ટાણો સાઈન જો આપણે આમ જવાની છે ટાણો સાઈન આમાં ભાઈ ટાણો સાઈન અકાય નહીં તડકો હે ફૂલ નારિયેળ ત્રોપા જેવા હે ધીરે ધીરે પીડી જવાય હવે આપણે એક્સપ્રેસ માંથી ઉતરી જવાનું છે આણંદ બાજુ આણંદ કે માણંદ કે પરમાણંદ જાજુ બોલતા ન આવડે આપણે હવે આપણે એક્સપ્રેસ ઉતરી ગયા અમદાવાદ વાળો હવે આપણે માટે જો આપણે આમ હાઈવે ઉપર જવાનું આડે દોર નથી જવાનું હવે અહીંયા ટોલ નાકું કપાવવાનું છે આપણે એ તો કપાવવું જ પડે એ વિના તો આપણી ગાડી હાલે જ નહીં ડીઝલ ને ટોલ નાકા સિવાય પહોંચી ગયા છે આણંદ આણંદથી હવે આપણે અમદાવાદ વાળો હાઈવે કપડવાનો છે આ હવે ભાઈ આપણે એક્સપ્રેસમાં ગયા તો મિત્રો હજી તો આપણે ખાધું પણ નથી અને વાગવા 1:30 વાગી ગયો એટલે હવે ક્યાંક આમ ટર્ન મારીને ખાઈ લઈએ પેલા સારી હોટલ આવે તો બહુ ભૂખ લાગી જાય ને એટલે મસ્ત મજાનું જમી નાખીએ તો હાલો મિત્રો મળી આવે સીધા આપણે જમવા ટાણે બોથા થારી દેવા ટાણે અમદાવાદ વાળા હાઈવે ઉપર આપણે 5-6 કિલોમીટર આવેલા ને તો એક હોટલ આવી છે મિત્રો રાજસ્થાનની એટલે કે મારવાડીની હોટલ છે આ ભાઈ તો આ હે અમદાવાદ હાઈવે ને આ હે ભાઈ મારવાડીની હોટલ તો મસ્ત મજાની ભૂખ લાગી ગઈ જેવું જડે એવું જમી નાખીએ મિત્રો તો હાલો જઈએ મગાવીએ આપણે ખારામાં સારું જમવાનું જમી નાખીએ મળીએ આગળ હે ને ફિક્સ થારી જ છે તો મસ્ત મજાની ઘઉંની લોટલી આવી ગઈ રાયતું છે અને આપણે સાસની ઠેલી મગાવી લીધી મસ્ત મજાની તો હાલો મિત્રો મસ્ત મજાની જમી નાખીએ મળીએ પછી આપણે જમી લીધું હોય મસ્ત મજાનું ને ભાઈ જમવા મહિના મિત્રો સાસની ઠેલી હતી ને એમાંય ભાઈ સાસમાં હે ને આપણે પડતર જેવો હા આવતો હતો મિત્રો એટલે ખાવાની એટલી મજા ન આવી ગઈ ખાધું આપણે અને હવે મિત્રો હે ને આપણે ખાલી કરવાની છે ને કાલ હે સવારે એટલે હવે આપણી પાસે ટાઈમ બહુ જ છે અહીંથી હવે કંઈ આપણે જાજા કિલોમીટર ખાતા નથી એટલે હવે આપણે અહીંયા 1-1.5 કલાક આરામ કરવો છે તો હાલો મિત્રો મળીએ હવે આપણે આરામ કરીને તો હાલો મિત્રો આપણે આ વિડીયો પૂરો કરીએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો જય શ્રી રામની કોમેન્ટ કરી નાખજો ને સબસ્ક્રાઇબ કરી નાખજો તો હું મળું તમને ફરીથી નવા વિડીયો સાથે તો જય શ્રી રામ અને બાય બાય